ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, આજે આપણે નીટ એપ્લિકેશન ફોર્મ માટે ઇન્ફોર્મેશન બુલેટિનમાં એનટીએ શું આપણને માહિતી આપી છે એના વિશે વાત કરીશું. તો ઇન્ફોર્મેશન બુલેટિનમાં આપણે આજે એપ્લિકેશન અને ફોર્મ ભરવા માટે જે વસ્તુઓની જરૂર પડે છે એના વિશે વાત કરીશું. ઇન્ફોર્મેશન બુલેટિન તો ઘણું લાંબુ છે, એમાં ઘણી બધી ડિટેલ છે. એડમિટ કાર્ડ વિશે પણ છે, સિલેબસ વિશે પણ છે, પછી એક્ઝામ માટેની ગાઈડલાઇન છે, એક્ઝામ પછીની ગાઈડલાઇન છે, ઘણું બધું છે. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. હાલમાં આપણે ફોર્મ ભરવાનું છે, તો ફોર્મ ભરવા માટે આપણને શું શું વસ્તુની જરૂર પડે છે અને શું વાતો આપણે સમજવાની છે એના વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં તો ફીસનું છે કે જનરલ, ઓપન, અનરિઝર્વ, યુઆર અનરિઝર્વ કેટેગરી, ક્રીમી લેયર, ઓબીસી એ પણ જનરલમાં જ ગણાય છે. ઓબીસી ક્રીમી લેયર હોય તો એ પણ જનરલમાં જ ગણાશે. એમને 1700 રૂપિયા ભરવાના રહેશે, પ્લસ જીએસટી અને બેંક ચાર્જીસ જે પણ હોય, ટ્રાન્ઝેક્શન ચાર્જીસ જે પણ ગેટવે લેતા હોય કે બેંક લેતા હોય એ તમારે પે કરવા પડશે. એટલે 1700 એનટીએને જશે ને બેંક ચાર્જીસ એ બધું જીએસટી અને બેંક ચાર્જીસ એ જે પણ સર્વિસ પ્રોવાઇડર હશે એ લોકો લેશે. ઈડબ્લ્યુએસ અને ઓબીસી નોન ક્રીમી લેયર હશે એમને 1600 રૂપિયા છે, પ્લસ જીએસટી અને બેંક ચાર્જીસ. એસસી, એસટી, પીડબ્લ્યુબીડી એક નવું આમાં ઉમેર્યું છે, પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, અને પીડબ્લ્યુડી પર્સન વિથ ડિસેબિલિટી અને થર્ડ જેન્ડર એમના માટે 1000 રૂપિયા છે, પ્લસ જીએસટી અને બેંક ચાર્જીસ. આઉટસાઇડ ઇન્ડિયાથી જે લોકો એક્ઝામ આપવાના છે, ગલ્ફ કન્ટ્રીઝમાં માની લો, તો એમના માટે 9500 છે, 9500, પ્લસ જીએસટી અને બેંક ચાર્જીસ. ગલ્ફમાં જે સિટી છે એ કુવૈત સિટી છે, દુબઈ, અબુધાબી, દોહા, મસ્કત, રિયાદ, શારજા. અને અધર કન્ટ્રીમાં જે સેન્ટર છે, એક્ઝામ સેન્ટર, એમાં કાઠમાંડુ, મનામા, સિંગાપોર, બેંકોક, કોલંબો, કોલાલામપુર, લોગાસ. તો આ લોગાસ કે લેગોસ જે પણ નામ છે, તો આ કન્ટ્રી માટે 9500 રૂપિયા એમને ભરવાના રહેશે. તો આપણે એપ્લિકેશન ફોર્મનું જે સ્ટાર્ટ કરીએ એ પહેલાં અમુક વાતો આપણે સાંભળી લઈએ કે જો એક તો 10th માર્કશીટ સૌથી પહેલાં આપણને જોઈએ. અને નીટના ફોર્મ જે આપણે ભરવાનું છે તો 10ની 10માની માર્કશીટમાં જેવી રીતે નામ છે એવી રીતે જ ભરવાનું છે. 10માની માર્કશીટમાં સરનેમ પહેલે હોય, અટક પહેલાં હોય તો એ જ પહેલે લખવાની હોય, માની લો. હવે ત્યાં તો ઓપ્શન નીટના તો ફોર્મમાં શું હોય, એમાં આપણે આધાર કાર્ડનાથી ગુંચવાવાનું નથી. આધાર કાર્ડમાં જે હોય તે હાલમાં તો આપણે નીટની આપણે 10માની માર્કશીટમાં જે હોય તે પ્રમાણે આગળ ચાલવાનું છે. પછી આધાર કાર્ડમાં એ પ્રમાણે તમારે સુધારી લેવાનું હોય ને હાલમાં નહીં બી સુધાર્યું હોય તો એટલું એક્સેપ્ટ થઈ જાય છે. આપણે એડમિશન કમિટી સરનેમ આગળ પાછળ હોય તો એને એક્સેપ્ટ કરી લેતી હોય છે. એ સ્પેલિંગ બધી બરાબર હોવી જોઈએ. તો 10માની માર્કશીટ પ્રમાણે જેવી રીતે નામ 10માની માર્કશીટમાં હોય તેવી રીતે નીટના ફોર્મમાં લખવાનું છે. પાસિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. હવે સીબીએસઈ વાળા હોય એમને પાસિંગ સર્ટિફિકેટ નહીં હોય તો એ પાસિંગની જગ્યા પણ 10મા ધોરણની માર્કશીટ જ અપલોડ કરી દેવાની હોય. તો આનું ખાસ ખ્યાલ રાખજો કે 10માની માર્કશીટમાં જે પ્રકારનું નામ હોય તે જ પ્રકારનું નામ, તે જ સ્પેલિંગ, તે જ લખવાનું હોય. આધાર કાર્ડના નામમાં અને સ્પેલિંગમાં નહીં જતા. 12માની માર્કશીટ જો 12મું ધોરણ પાસ કરી લીધું હોય અને જો પાસ કરવાનું બાકી હોય, આ વર્ષે એપિયર થવાના હોય તો પછી જરૂર નથી. એમને એપિયરિંગ કોડમાં 01 લખવું પડશે. જે લોકો હમણાં એક્ઝામ આપવાના છે 12મા ધોરણની અથવા પહેલાં આપી હતી અને નાપાસ થયા હતા, ફેલ થયા હતા, એ લોકો ફરી આપવાના છે તો એ લોકોએ એપિયરિંગમાં 01 જ લખવાનું છે. અને જે લોકો 12મું ધોરણ પાસ કરી ચૂક્યા છે એ લોકોએ 02 લખવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝ ફોટો જે છે હું આગળ કહી ચૂક્યો હતો કે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ. કલર ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ, બીજું કોઈ બેકગ્રાઉન્ડ નહીં ચાલશે. નામ અને જે દિવસે આપણે ફોટો ખેંચાવીએ છીએ, પડાવીએ છીએ તે દિવસ લખેલો હોવો જોઈએ, એટલે કે ડેટ લખેલી હોવી જોઈએ આખી. તો નામ અને ડેટ એ તમારે લખવાની રહેશે. એટલે ફોટો સ્ટુડિયોમાં તમે જશો તો સ્ટુડિયોવાળાને તમે કહી દેશો કે ભાઈ અમારે પાસપોર્ટ સાઇઝના તમારે 8 જોઈએ, 10 જોઈએ, 12 જોઈએ. જેટલી વધારે કોપી કઢાવો એટલું તમારા માટે સારું રહેશે કે એક જ ફોટો દરેક જગ્યાએ તમે યુઝ કરી શકો સેમ ટુ સેમ.
એટલે 8 તો એડમિશન આપણે NTA કહે છે, પણ આપણે 10-12 કઢાવેલા હોય તો ફ્યુચરમાં પણ કામ લાગે. અને પાસપોર્ટ પોસ્ટકાર્ડ સાઇઝ જે 4x6ની સાઇઝ હોય છે એના પણ 4 ફોટા કઢાવી લો તો વધારે સારું. હવે આ સ્ટુડિયોવાળાને તમે બંને એક સાથે જ કહી દેવાનું કે પાસપોર્ટ સાઇઝના અમને આટલા જોઈએ અને પોસ્ટકાર્ડ સાઇઝ 4x6ના આટલા જોઈએ, તમને જેટલા જોઈતા હોય એટલા. અને એના નીચે તમારું નામ અને જે દિવસે આપણે ફોટો કઢાવીએ છીએ તે ડેટ લખેલી હોવી જોઈએ. આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખજો, 2025ના જ ફોટા ચાલશે, 2024ના નહીં ચાલશે. ઇન્ફોર્મેશન બુલેટિનમાં 1 જાન્યુઆરી 2025 લખ્યું છે, એટલે એ પછી એટલે આપણે 2025 જ ગણવાનું કે આપણે ડેટ લખેલી આવે તો 2025ની આવવી જોઈએ. 2024ની કે તે પહેલાંની હશે તો એક્સેપ્ટ નહીં કરશે ને ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ એનો ખ્યાલ રાખજો. અને બંને કાન જે છે ને આપણા દેખાવા જોઈએ. કોઈ છોકરી હોય ને દુપટ્ટો પહેરતી હોય કે કોઈ હિજાબ પહેરતી હોય તો એમને કાન ખુલ્લા રાખીને ફોટો લેવાનો રહેશે. ભલે માથા પર દુપટ્ટા હોય, હિજાબ હોય, પણ કાન ખુલ્લા રાખીને ફોટો લેવાનો રહેશે. અને આપણા 10 આંગળાની જે ઇમ્પ્રેશન છે એક વ્હાઇટ પેપર પર લેવાની રહેશે. હવે તમારી પાસે બ્લુ પેડ હોય તો બ્લુ, અને ઇંક પેડ જો બ્લુ હોય તો બ્લુ, અને બ્લેક હોય તો બ્લેક. એના પર તમારે ફિંગરિંગ કરીને, અને જો એ નહીં હોય તમારી પાસે જે સ્ટેમ્પ પેડ હોય છે ને એ સ્ટેમ્પ પેડ તમારી પાસે નહીં હોય તો પછી આપણા હાથના આંગળાના ટેરવા પર તમારે બ્લેક હોય તો બ્લેક પેન ને બ્લુ હોય તો બ્લુ પેનથી તમારે એને થોડુંક મહેંદી જેવી રીતે પાડે છે ને તેવી રીતે એ કરવું પડશે. અને વ્હાઇટ પેપર પર 10 આંગળા એક સાથે તમારે મૂકીને ઇમ્પ્રેશન આપવાની રહેશે અને એ અપલોડ કરવાની રહેશે. સિગ્નેચર જે છે એ વ્હાઇટ પેપર પર હોવી જોઈએ અને બ્લેક ઇંક પેન હોવી જોઈએ. કાળી પેનથી કાળી સહીથી તમારે સિગ્નેચર કરવાની છે સ્ટુડન્ટની, અને સ્ટુડન્ટે જ કરવાનું છે આ બધું. સ્ટુડન્ટની સિગ્નેચર અને સ્ટુડન્ટના ફિંગરપ્રિન્ટ્સ, સ્ટુડન્ટના ફોટા, અને જે સિગ્નેચર હશે તે રનિંગમાં હોવી જોઈએ, કેપિટલ લેટરમાં નહીં. રનિંગમાં જેવી રીતે આપણે કરતા હોય તેવી રીતે જોઈશે. અલ્ફા કેપિટલમાં તમે લખશો તો એક્સેપ્ટ નહીં કરશે. સ્મોલરમાં રનિંગ સ્ટાઇલમાં લખવાની છે સિગ્નેચર, વ્હાઇટ પેપર પર અને કાળી સહીથી. કાસ્ટ સર્ટિફિકેટ નોન ક્રિમિલેયર OBC SC ST માટે એ જે પણ તમારું જૂનું હોય તો જૂનું, નવું હોય તો નવું, જે હોય તે અપલોડ કરી દેવાનું. હમણાં ખાનાપુરી કરવાની છે, પછી જ્યારે કાઉન્સેલિંગ ચાલુ થશે ત્યારે આપણને એકચ્યુઅલ જે ડેટનું માંગશે તે ડેટનું આપવાનું રહેશે. પણ હમણાં તમે કોઈ પણ અપલોડ કરી દેશો તો ચાલશે. EWS સર્ટિફિકેટ તમારી પાસે જૂનું હશે તે પણ હાલમાં ચાલશે. પછી કાઉન્સેલિંગ ચાલુ થાય ત્યારે નવું આપણે જે માંગે તે પ્રમાણે આપણે કરાવવાનું હોય. જે ઘણી વખત એવું હોય કે આપણી પાસે જૂનું નહીં હોય ને આપણે EWS કઢાવવા જઈએ તો LC માંગે છે. તો LC તો આપણે હમણાં મળે નહીં, આપણે 12મું ધોરણ કમ્પ્લીટ કરીએ પછી જનરલી LC આપતા હોય સ્કૂલવાળા. એટલે એ તમે લાસ્ટ યરમાં એવું ઓપ્શન હતું કે તમે એક પેપર પર લખીને અપલોડ કરી દો કે અમારી પાસે હાલમાં નથી, અમારી પાસે જ્યારે પણ આવશે એટલે કાઉન્સેલિંગ ચાલુ થશે તે પહેલાં અમે સર્ટિફિકેટ બનાવી લઈશું. એક ઓપ્શન ગયા વર્ષે હતું. આ વર્ષે એવું લખ્યું છે કે તમે છે ને એપ્લાય કરી દો અને એપ્લિકેશન નંબર હોય ને તે અપલોડ કરી દો. તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ નથી, EWS સર્ટિફિકેટ નથી, તેનું એપ્લાય કરી દો. ને ઓનલાઈન બી તમે એપ્લાય કરી શકો. તો એપ્લાય કરીને પછી તમે જે નંબર આપે છે ને એપ્લિકેશન નંબર એ તમે અપલોડ કરી દેશો તો પણ ચાલશે. હવે સ્ટુડન્ટનો મોબાઈલ નંબર જોઈએ અને પેરેન્ટ્સનો મોબાઈલ નંબર જોઈએ. એટલે 2 મોબાઈલ નંબરની તમને જરૂર પડશે અને એ બંને નંબર ચાલુ હોવા જોઈએ. OTP આવે તો આપણે ફીડ કરી શકીએ. અને ઈમેલ પણ 2 જોઈએ, એટલે એક સ્ટુડન્ટનો હોય ને એક પેરેન્ટ્સનો. એ લોકો 2 માંગે છે, એક સ્ટુડન્ટનો મોબાઈલ નંબર, એક પેરેન્ટ્સનો, ગાર્ડિયન કે ફેમિલી મેમ્બર કોઈનો પણ, એક ઈમેલ ID સ્ટુડન્ટનો અને એક ફેમિલી મેમ્બરનો. હવે સ્ટુડન્ટ પાસે માન લો મોબાઈલ અને ઈમેલ હોય જ નહીં તો ફેમિલી મેમ્બર્સ જે હોય એ લોકોના મોબાઈલ અને ઈમેલ ID ચાલશે, પણ 2 જોઈશે. 2 મોબાઈલ નંબર, 2 ઈમેલ ID. ફેમિલી ઇન્કમ જો ઇન્કમ સર્ટિફિકેટ હોય તો એમાં જે લખેલી હોય તે લખી દેવાની, અને એ ના હોય તો તમારી જે આવક હોય તે લખી દેવાની. આ બધી વસ્તુઓ જે છે ને એ એમ જ માંગે છે સર્વેના બેઝ પર. એનાથી એડમિશન આપણે નીટના એક્ઝામ સાથે એના કોઈ લેવા દેવા હોતા નથી. ફેમિલી ઇન્કમ તમારી ઓછી હોય વધારે હોય એનાથી કંઈ નીટના ફોર્મમાં કંઈ ફરક પડવાનો નથી. અને તમારા ફાધર મધર શું કરે છે, એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું છે, હાલમાં શું કરે છે, ડિટેલ તમારી જે હોય તમારે લખી દેવાની.
આનાથી તમને કોઈ ફેરફાર પડવાનો નથી. આ અમુક ડિટેલ તો બેઝિક ડિટેલ સર્વેના પૂરતું માંગતા હોય છે, એટલે એમાં ટેન્શન લેવાનું નહીં. તમને જે યોગ્ય લાગે અને જે હોય તે તમે લખી શકો છો. આધાર કાર્ડ જોઈશે. આધાર કાર્ડ મોબાઈલથી લિંક હોવો જોઈએ. ઓટીપી આવશે તો એ ઓટીપી તમારે ફિટ કરવો પડશે. અને પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ જો તમારું બંને સેમ જ હોય, આધાર કાર્ડમાં છે ત્યાં જ તમે રહેતા હોય હાલમાં પણ, ને પરમેનન્ટ પણ એ જ હોય, તો તમને કોઈ ટેન્શન નહીં. જ્યારે પણ તમે એડ્રેસ લખો ત્યારે પિનકોડ અવશ્ય લખવો, કારણ કે પિનકોડના હિસાબે જ તમને સિટી લોકેટ થશે, સિટી એલોકેટ થશે, સિટી એલોટ થશે, એક્ઝામ સિટી. એટલે તમારે પ્રેઝન્ટ ને પરમેનન્ટ એક જ હોય તો પછી તમારે પિનકોડ નંબર એક જ નાખવાનો રહેશે બંને જગ્યાએ. એ લખી દેવાનું કે બંને સેમ છે. પણ જો તમારું પ્રેઝન્ટ જુદું હોય અને પરમેનન્ટ જુદું હોય તો બંનેના એડ્રેસ તમારે જુદા જુદા લખવાના અને બંનેના પિનકોડ નંબર લખવાના, જેથી પ્રેઝન્ટ એડ્રેસ પર તમે રહેતા હોય તેના નજીકમાં કોઈ સિટી મળતી હોય કે તમને એ લોકો એલોટ કરી શકે. અને આ એલોટમેન્ટ જે છે એ કોમ્પ્યુટર જનરેટેડ થાય છે, હ્યુમન ઇન્ટરફેસ નથી થતું. એટલે આમાં આપણે જે નસીબ પર હોય તેના પર ડિપેન્ડ કરવું પડે. આપણે 3 સિટી લખવાની હોય પણ 3માંથી જે મળે તે, અને 3માંથી નહીં પણ મળે એવું બની શકે કે 4થી ને 5મી જગ્યાએ આપણે જવું પડે જ્યાં પણ કોમ્પ્યુટર આપણને મોકલે. પણ એ વિધિન સ્ટેટ જ રહેવાનું છે, સ્ટેટ બદલાવાનું નથી. પ્રેઝન્ટ એડ્રેસમાં તમારી પાસે કોઈ પણ પુરાવો હોય તે મૂકી દેવાનો. તમારો ફોટો આઈડી હોય, સ્કૂલનો આઈડી હોય, કોલેજનો આઈડી હોય, કે તમારી પાસે બીજો કોઈ પણ આઈડી હોય, હોલ ટિકિટનો આઈડી હોય 12મા ધોરણની, કે એવું કોઈ પણ આઈડી હોય તેમાં તમારું એડ્રેસ પ્રેઝન્ટ હોય એ તમે અપલોડ કરી શકો છો. અમુક આધાર વગર પણ અમુક ડોક્યુમેન્ટ્સ ચાલે છે, એની લિસ્ટ પણ તમને જણાવીશ. કે આધાર કોઈની પાસે ના હોય અથવા એને પ્રેઝન્ટ એડ્રેસમાં બીજું કંઈ મૂકવું હોય તો અમુક લિસ્ટ એ લોકો આપી છે, એમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમે પ્રેઝન્ટમાં કે પરમેનન્ટમાં એડ્રેસમાં તમે અપલોડ કરી શકો છો. બરાબર. હવે આ આપણે ખાસ વાતો ધ્યાન રાખવાની હતી. હવે આગળ જોઈએ કે ઇન્ફોર્મેશન બુલેટિનમાં લખે છે કે ઓનલાઈન જ આપણે ફોર્મ ભરવાનું હોય છે. ઓફલાઈન તમે એનટીએના એડ્રેસ પર મોકલો તો નહીં ચાલે, ઈમેલ કરો તો નહીં ચાલે. https://net.nta.nic.in આ વેબસાઇટ પર જ ભરવાનું, ને આ વેબસાઇટ પર જ પૈસા ભરવાના છે. બીજી કોઈ વેબસાઇટ પર પૈસા ભરવાના નથી, ને ફોર્મ બીજી કોઈ વેબસાઇટ પર ભરવાનું નથી. ફક્ત અને ફક્ત આપણે નીટની વેબસાઇટ, જ્યાં ઇન્ફોર્મેશન બુલેટિનમાં જે તમને આ બધું અપલોડ કર્યું છે ને એમાં તમને મળી જશે, વેબસાઇટ મળી જશે, અને લાસ્ટમાં હેલ્પલાઇનના નંબર પણ મળી જશે. એક સ્ટુડન્ટ તરફથી એક જ એપ્લિકેશન ફોર્મ એક્સેપ્ટ થશે. એકથી વધારે મલ્ટિપલ કરશે તો રિજેક્ટ થઈ જશે, અને કેસ પણ થઈ શકે કે આ લોકો ખોટું કંઈ કરવા માંગતા છે, કે આ લોકો બીજા માણસોને બેસાડીને એક્ઝામ અપાવવા માંગતા છે. એ લોકો એવી રીતે સમજે છે. આ બધી ડિટેલ એટલા માટે માંગે છે કે ભાઈ જે વિદ્યાર્થી હોય તે જ પરીક્ષા આપે, એના વતી બીજો કોઈ નહીં આપે. એટલે આ બધું રિસ્ટ્રિક્શન એ કારણથી જ છે. તમે પોતે જ બધું કરવાના છો, તમે જ આપો, તમે ટેન્શન લેવાની જરૂર નથી. બધા ડોક્યુમેન્ટ્સ તમારે તમારા જ મૂકવાના. બરાબર. સિગ્નેચર પણ તમારી, હાથના ઇમ્પ્રેશન પણ તમારી, ફોટો તમારો, બધું તમારું. ને આપણે એક જ એપ્લિકેશન ફોર્મમાં જ આપણે કરવાનું છે. બધી જગ્યાએ પૈસા નથી ભરવાના, અને એકમાં જ આપણે સક્સેસ થવાનું છે. તમે એપ્લિકેશન ફોર્મ મલ્ટિપલ ટાઈમમાં બી ભરી શકો. જ્યાં સુધી સબમિટ નહીં કરો એ પહેલાં તમે એડિટ બધી વસ્તુ કરી શકો છો. એટલે વારંવાર જોવાનું, 8-10 વખત કમ્પ્લીટ જોઈને પછી જ લાસ્ટમાં સબમિશન પર ક્લિક કરવાની છે. એ પહેલાં તમારે વારાફરતી ભરવાનું છે અને ચેક પણ કરતા જવાનું છે. અને છેલ્લે સ્ટેપ 1 કમ્પ્લીટ થાય એ પહેલાં એ તમે સબમિટ કરો, સેવ કરો, એ પહેલાં તમારે ફરી એક વખત ચેક કરી લેવાનું. સ્ટેપ 2 થાય ત્યારે ફરી ચેક કરી લેવાનું. લાસ્ટમાં તમે સબમિટ કરો એ પહેલાં તમારે ફરી એક વખત આખું એપ્લિકેશન ફોર્મ ચેક કરી લેવાનું. બીજા કોઈથી પણ ચેક કરાવી લેવાનું, કે તમને ખ્યાલ નહીં આવતો હોય તમારી ભૂલનો, પણ બીજા કોઈને ખ્યાલ આવી જાય કે તમે અહીંયા ભૂલ કરી છે. એટલે એપ્લિકેશન જે છે એ તમારે બરાબર જોવાનું છે, અને એક જ એપ્લિકેશન હોવી જોઈએ, મલ્ટિપલ નહીં હોવી જોઈએ. અને ઇન્ફોર્મેશન બુલેટિનના એકોર્ડિંગ જ આપણે બધું કરવાનું છે, સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું છે. અને વેબસાઇટ પર જે પણ ઇન્ફોર્મેશન આવશે તે આપણે જોતા રહેવાનું છે. હું જોતો રહીશ અને તમને અપડેટ આપતો રહીશ. ઈમેલ, મોબાઈલ નંબર પોતાના હોવા જોઈએ કે પોતાની ફેમિલીના હોવા જોઈએ. સાયબર કાફેના કે સ્કૂલવાળાના, કોલેજવાળાના કે ટ્યુશન ક્લાસીસના, કોચિંગ ક્લાસીસના નહીં હોવા જોઈએ.
જ્યારે એપ્લિકેશન નંબર જનરેટ થાય તો તમારે લખી લેવાનો, એ તમને ફ્યુચરમાં કામ લાગશે. એપ્લિકેશન નંબર અને પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનો, સિમ્પલ પાસવર્ડ, તમારું નામ કે જે પણ તમને ઇઝીલી યાદ રહે એ તમે યાદ એવું કરવાનો, લખી પણ લેવાનો, એટલે ફ્યુચરમાં પ્રોબ્લેમ નહીં આવે. હવે જે ઓબીસી છે તો એમાં ઓબીસી નોન ક્રીમી લેયર જે છે ને, અધર બેકવર્ડ ક્લાસીસ, એ લોકોની સેન્ટ્રલ લિસ્ટમાં નામ હોવું જોઈએ. અહીંયા જો આપણે નીટના ફોર્મમાં ઓબીસી લખવું હોય તો એનટીએ ઇન્ફોર્મેશન બુલેટિનમાં એવું કહે છે કે અમારી આ જે વેબસાઇટ છે, આ વેબસાઇટ પર લિસ્ટમાં તમારું નામ હોય તો જ ઓબીસીમાં લખવાનું, ને આ સેન્ટ્રલ લિસ્ટમાં તમારું નામ નહીં હોય, કે તમારા સ્ટેટમાં ઓબીસીમાં તમે આવતા હોય તો અહીંયા તમારે જનરલ લખવાનું, અને તમારી સ્ટેટની કાઉન્સેલિંગ જ્યારે થશે ત્યારે તમારે ઓબીસી સર્ટિફિકેટ મેળવીને ઓબીસીનો રિઝર્વેશનનો લાભ લેવાનો. એટલે તમારે જોવું હોય, ચેક કરવું હોય કે સેન્ટ્રલ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં, એના માટે વેબસાઇટ આપી છે http://www.ncbc નોન ક્રિમી લેયર બેકવર્ડ ક્લાસ ncbc.nic.in. આ વેબસાઇટ પર તમને તમારી કાસ્ટ જે ઓબીસીમાં તમે આવો છો તો એમાં તમારું આમાં નામ આવી જતું હોય તો તમારે ઓબીસી લખવાનું, ને આમાં તમારું નામ નહીં હોય આ વેબસાઇટ પર તો તમારે ઓપન તરીકે રજિસ્ટ્રેશન કરી લેવાનું, અને સ્ટેટમાં તમે ઓબીસીમાં આવતા હોય તો ઓબીસીમાં કરવાનું. બરાબર. અને સ્ટેટમાં બી 1977-78 પહેલાંથી તમારી પાસે પુરાવા હોય તો જ કરવાનો, નહીં તો જનરલ કેટેગરી જ રાખવાની, કે પાછળથી પ્રોબ્લેમ આવે કે તમે એડમિશન લઈ લો અને તમારી પાસે ડોક્યુમેન્ટ માંગે ને તમારી પાસે ડોક્યુમેન્ટ નહીં નીકળે તો તમને પ્રોબ્લેમ આવે. ઘણા બધા બીજા સ્ટેટથી આવીને ગુજરાતમાં વસતા હોય, એ લોકો પાસે ડોક્યુમેન્ટ નહીં હોય ને ઓબીસી કરાવી લીધું હોય ને ઓબીસીમાં એમનું એડમિશન થઈ જાય તો પાછળથી કેન્સલ થાય છે. એટલે યાદ રાખજો, 77-78 પહેલાંના ઓબીસીના તમારી પાસે પુરાવા હોય તો જ તમારે ઓબીસી ભરવાનું હોય સ્ટેટમાં, પણ નહીં તો નહીં ભરવાનું. હવે પોસ્ટકાર્ડ સાઇઝ ફોટો અને પાસપોર્ટ સાઇઝ ફોટા વિશે હું આગળ કહી ચૂક્યો હતો. ફરી એક વખત સાંભળી લો કે પોસ્ટકાર્ડ સાઇઝ જે છે એ 4x6ની હશે, 4 કોપી મિનિમમ, અને એનટીએ કહે છે. અને પાસપોર્ટ સાઇઝ ફોટો 8 કોપી કહે છે. આપણે 10-12 કઢાવો તો વધારે સારું. કલર ફોટો હોવો જોઈએ, બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ, સફેદ હોવું જોઈએ, બીજો કોઈ કલર નહીં હોવો જોઈએ, માથા પર ટોપી અને ગોગલ્સ નહીં હોવા જોઈએ. રેગ્યુલર ચશ્મા આપણે પહેરતા હોય તો એ એલાઉ છે, એ ચશ્મા પહેરીને, નંબરના ચશ્મા હોય તો એ પહેરીને ફોટો કઢાવી શકીએ છીએ. બંને કાન આપણા ફોટામાં આવવા જોઈએ. ફોટો સ્ટુડિયોવાળાને કહેવાનું કે એ રીતનો કાઢો કે અમારા બંને કાન, એટલે કે અમારું ફેસ એકદમ સીધું આવે, જરા પણ ક્રોસ હશે તો એક કાન દેખાશે, એક નહીં દેખાશે. એટલે બંને કાન દેખાય એવો સામેથી એકદમ સ્ટ્રેટ લેવાનો છે ફોટો. અને કોઈ છોકરી હિજાબ, દુપટ્ટા એવું પહેરતી હોય તો પણ એને એના કાન દેખાવા જોઈએ એ પ્રમાણેનો ફોટો લેવાનો છે. 80% એનું ફેસ રિકગ્નાઇઝ થવું જોઈએ. કોઈનું પણ સ્ટુડન્ટ હોય તો એ ઓળખાણમાં આવવું જોઈએ કે આ જ સ્ટુડન્ટ છે. ફોટો તમારો એડમિટ કાર્ડ પર લાગેલો હોય, તમારા ફોર્મમાં લાગેલો હોય, જ્યાં જ્યાં પણ જરૂર છે ત્યાં અપલોડ કરો તો તમે જ છો, બીજો કોઈ નથી એવી શંકા ઉત્પન્ન થાય એવો ફોટો નહીં હોવો જોઈએ. તમે જ છો એવો ફોટો હોવો જોઈએ, શંકા ઉત્પન્ન થાય એવો ફોટો નહીં હોવો જોઈએ. સ્ટુડન્ટ્સનું નામ પણ ફોટાના નીચે આવવું જોઈએ, અને જે દિવસે આપણે ફોટો પડાવીએ છીએ, કઢાવીએ છીએ તે દિવસ, તે તારીખ પણ લખેલી હોવી જોઈએ, અને 2025ની જ તારીખ હોવી જોઈએ. એના પહેલાંનો ફોટો 2024નો નહીં ચાલશે. સેમ ફોટો આપણા એડમિટ કાર્ડ પર આવતો હોય છે અને કાઉન્સેલિંગ પર્પઝમાં બી યુઝ થતો હોય છે. પોલોરાઇડ અને કોમ્પ્યુટર જનરેટેડ ફોટો એક્સેપ્ટ નહીં થશે. બ્લર ફોટો એક્સેપ્ટ નહીં થશે. અને તમે અપલોડ કરો ત્યારે પણ ધ્યાન રાખજો, બ્લર હોય તો તમે ડિલીટ કરીને ફરીથી સારો ફોટો, એટલે સારી રીતે સ્કેન કરીને અપલોડ કરજો. બ્લર ફોટો હશે તો ફોર્મ રિજેક્ટ થઈ જશે. એટલે જ્યારે તમે ફાઇનલ કરવાના હોય તે પહેલાં આ બધા ડોક્યુમેન્ટ્સ તમે જે અપલોડ કરો છો એ બરાબર છે એ જોવાની, ચકાસણીની જવાબદારી તમારી છે. એમાં કોઈ પણ ડોક્યુમેન્ટ બ્લર હોય તો એને ડિલીટ કરીને નવેસરથી સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે. પર્સનલ ડિટેલ્સ તમારે સૌથી પહેલાં ભરવાની આવે છે. ક્વેશ્ચન પેપર મીડિયમમાં ધ્યાન રાખો કે જો આપણે ગુજરાતમાં છે, આપણને ગુજરાતી ફાવતી હોય તો આપણે ગુજરાતી સિલેક્ટ કરવાનું. ઇંગ્લિશ તો એની સાથે સાથે આવવાની જ છે, એની જોડે જોડે આવવાની જ. એટલે એક જ બુકલેટમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને હશે. જો કોઈને હિન્દી ફાવતી હોય તો હિન્દી સિલેક્ટ કરવાનું, તો હિન્દીની સાથે ઇંગ્લિશ બુકલેટ પણ સાથે આવવાની જ છે. ફક્ત આપણે ઇંગ્લિશ સિલેક્ટ કરીએ તો કંઈ નહીં આવે, ફક્ત ઇંગ્લિશ જ આવે. પછી એટલું યાદ રાખજો, જે સ્ટુડન્ટ ઇંગ્લિશ સિલેક્ટ કરશે એને ઇંગ્લિશ જ
બુકલેટ આપવામાં આવશે, બીજી કોઈ ભાષામાં આપવામાં આવશે નહીં. અને જો ગુજરાતી સિલેક્ટ કરશે તો ગુજરાતી સાથે બાય ડિફોલ્ટ ઇંગ્લિશ પણ બુકલેટ આવવાની છે. હિન્દી સિલેક્ટ કરશે તો હિન્દીની સાથે બાય ડિફોલ્ટ ઇંગ્લિશ આવવાની છે. એવી રીતે કોઈ પણ લેંગ્વેજ સિલેક્ટ કરશે તો એની જોડે જોડે ઇંગ્લિશ બાય ડિફોલ્ટ આવવાની જ છે. એટલે એને 2 ચાન્સ રહી છે, ગુજરાતીમાં બી ક્વેશ્ચન સમજી શકે અને નહીં સમજ પડે તો ઇંગ્લિશમાં પણ સમજી શકે. એનટીએ ઇંગ્લિશ ક્વેશ્ચનને જ રેફર કરશે. ટ્રાન્સલેશનમાં જરાજોર ખામી આવી ગઈ હોય, એનાથી તમારો આન્સર ખોટો થઈ ગયો હોય તો એનટીએ એની જવાબદારી સ્વીકાર કરતું નથી. એનટીએ કહે છે અમે જે પણ કંઈ પ્રોબ્લેમ આવે તો અમે ઇંગ્લિશને જ રેફર કરીશું. એટલે ગુજરાતી કે હિન્દી કે આ ભાષા ખાલી સમજવા માટે છે. એકચ્યુઅલ જે તમારું આન્સર છે એ ઇંગ્લિશના હિસાબે જ જોવામાં આવશે. એક્ઝામ સિટીમાં તમારે 3 સિટી લખવાની છે. તમારા નજીકમાં જે પણ હોય તે તમારે લખવાની છે. ગુજરાતના સ્ટુડન્ટને એક યુનિયન ટેરેટરીનો ફાયદો હોય છે કે વલસાડ વાપીના હોય તો એ લોકો દમણ સિલવાસા પણ સિલેક્ટ કરી શકે છે, અને દીવની આસપાસ રહેતા હોય એ લોકો દીવ પણ સિલેક્ટ કરી શકે છે. ગુજરાતીનો ઓપ્શન દમણ, સિલવાસ અને દીવમાં પણ છે યુનિયન ટેરેટરીમાં. એટલે એક્ઝામ સિટી તમારા નજીકમાં જે હોય એ 3 સિટી તમારે સિલેક્ટ કરવાની છે. અને પછી એટલે પ્રેઝન્ટ એડ્રેસના પ્રમાણે તમને કોમ્પ્યુટર જનરેટેડ આ એલોટમેન્ટ થશે. એમાં માણસનો કોઈ કામકાજ નથી. એ માણસ કોઈ પોતાની તરફથી આમાં હેરફેર કરી શકતું નથી. ગર્લ્સ કેન્ડિડેટ હશે એને વધારે પ્રાયોરિટી આપવામાં આવશે નજીકની સિટી આપવામાં, અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ હશે પીએચ કેટેગરી એને પણ નજીકના સેન્ટરમાં આપવાની એ લોકો કોમ્પ્યુટર એ પ્રમાણે સેટ કર્યું હોય કે એને જલ્દી મળશે. એવું પણ બની શકે કે તમે 3 સિટી લખી હોય પણ કોઈને 3માંથી એક પણ એલોટ ના થાય ને 4th ને 5મી થાય, વિધિન સ્ટેટ થાય. હવે સ્ટુડન્ટનો કઈ જગ્યાએ કેટલો લોડ છે એ પ્રમાણે હોય છે. જો 3 સિટીમાં સ્ટુડન્ટનો લોડ વધારે હોય ને બોય હોય, છોકરો હોય, તો એને બીજી કોઈ 4th સિટી 5મી સિટી જે તમે નહીં લખી હોય ત્યાં પણ મોકલી શકે છે. એ એનટીએ કહ્યું છે કે એમાં કંઈ ચાલશે નહીં. એડમિટ કાર્ડમાં તમારી જે સિટી આવી જાય એક્ઝામ સિટી એ તમારે એક્સેપ્ટ કરવાની રહેશે ને ત્યાં જ તમારે એક્ઝામ આપવાનું રહેશે, ભલે તમારી ચોઇસ સિટી ના હોય. એટલે ચોઇસ સિટી તમને મળી જતી હોય તમારી 3 સિટી તો વેલ એન્ડ ગુડ, અને નહીં મળે તો કંઈ નહીં, આપણે તો એક્ઝામ જ આપવાની છે ને પરીક્ષા આપવાની છે ને શું તકલીફ છે. ગમે ત્યાં જ્યાં જવાનું થાય ત્યાં પરીક્ષા આપી આવશો. પહેલું તો એવું હતું એઆઈપીએમટીમાં કે બોમ્બે ને એક સ્ટેટમાં એક જ હતું. ગુજરાતમાં ખાલી એક અમદાવાદ માની લો કે રાજકોટ, અને બોમ્બેમાં એક જગ્યા હોય એ રીતે હતું. મહારાષ્ટ્રમાં એક જગ્યા. એટલે પહેલે બહુ ટફ હતું. હવે તો આ નીટ આવ્યું તે પછીથી બધી દરેક ડિસ્ટ્રિક્ટમાં જેવી રીતે કે થવા લાગ્યું એમ સમજી લો, અને ઘણા બધા સેન્ટર થવા લાગ્યા. તો આ બહુ ઇઝી થઈ ગયું છે. તો આપણને જ્યાં મળે ત્યાં એજ્યુકેશન ડિટેલ્સની આપણે ઇન્ફોર્મેશન બરાબર આપવાની છે. અને રિસન્ટ પાસપોર્ટ સાઇઝ આવી ગયું 2025 હોવો જોઈએ. સિગ્નેચર વ્હાઇટ પેપર પર કાળી ઇંકથી, કાળી બ્લેક પેનથી, બોલ પેનથી આપણે કરવાની છે. અને રનિંગ હેન્ડરાઇટિંગમાં લેફ્ટ એન્ડ રાઇટ હેન્ડના આપણે ફિંગર્સ આપણે વ્હાઇટ પેપર પર કરીને અપલોડ કરવાના છે. 10માની માર્કશીટ, પાસિંગ સર્ટિફિકેટ અને પીડબ્લ્યુડી સર્ટિફિકેટ હોય કોઈ પીડબ્લ્યુડી કેટેગરી, પીએચ કેટેગરી એને અપલોડ કરવાનું છે. બીજા બધાને કોઈ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપણે જે ગુજરાતની એડમિશન કમિટીના એમાં કરીએ છીએ એ નથી કરવાનું. આ તો પીડબ્લ્યુડી વાળા માટે જ છે, ફક્ત ધ્યાન રાખજો. હા, હવે આ છે ને એનટીએ વારંવાર અમુક વસ્તુઓને રિપીટ કરી છે, એટલે મારે પણ અમુક મેં પણ આ પેપર પર બધું લખ્યું હતું ને એટલે હું પણ રિપીટ કરતો હોઉં છું કે કોઈ વસ્તુ છૂટી નહીં જાય. જો ફોટોવાળી વાત આવી ગઈ છે, બરાબર સમજી ગયા છો તમે. અને જે લોકો ડ્રેસ કોડમાં એટલે ધાર્મિક વેશભૂષામાં પરીક્ષા આપવા જવાના હોય એ લોકોએ ફોર્મ ભરતી વખતે યસ કરવાનું છે. ધાર્મિક વેશભૂષા એટલે શીખ હોય, સરદારજી હોય એ લોકો માથે પાઘડી પહેરીને પણ જઈ શકે છે. અને મુસ્લિમ છોકરીઓ હોય એ લોકો હિજાબ પહેરતી હોય, દુપટ્ટા પહેરતી હોય એ લોકો પણ જઈ શકે. અમને યસ કરવાનું રહેશે. જે લોકો હમણાં યસ કરશે એ લોકોને જવા દેશે. અથવા કોઈ સ્ટુડન્ટ કોઈ છોકરો હોય અને ટોપી ને કુર્તો પાયજામા પહેરતો હોય તો એ બી યસ કરશે તો એને એ પ્રમાણે જવા દેશે. નહીં તો પછી તમે આમાં યસ નહીં કરશો તો પછી એનટીએના જે ડ્રેસ કોડ છે એમાં જ તમારે જવું પડશે. પછી તમારો ધાર્મિક ડ્રેસ નહીં ચાલે જો હમણાં તમે એપ્લિકેશનના સમયે તમારો ધાર્મિક ડ્રેસ વેશભૂષાની પસંદગી નહીં કરો તો. જો અપલોડ કરવાનું છે તે પીડીએફ ફાઇલ ચાલશે, જેપીજી ચાલશે, જેપીઈજી પણ ચાલશે. બ્લડ નહીં હોવું જોઈએ, ઝાંખું નહીં હોવું જોઈએ. અને જે ફોટો અપલોડ કરવાના છે
પાસપોર્ટ સાઇઝ પોસ્ટકાર્ડ સાઇઝ એ 10 KB થી લઈને 200 KB ના અંદર હોવું જોઈએ, મિનિમમ 10 મેક્સિમમ 200 KB. અને 10 ફિંગર્સ જે આપણા છે એવી મિનિમમ 10 અને 10 KB અને મેક્સિમમ 200 KB. સિગ્નેચર આપણી રનિંગ હેન્ડરાઇટિંગમાં હોવી જોઈએ, કેપિટલમાં નહીં, વ્હાઇટ પેપર પર બ્લેક ઇંકથી. એમાં એક જગ્યાએ એનટીએ લખ્યું છે 4 KB મિનિમમ અને 30 KB મેક્સિમમ, અને એક જગ્યાએ લખ્યું છે 10 KB મિનિમમ અને 50 KB મેક્સિમમ. એટલે હવે એનટીએ આ 2 વસ્તુ લખી છે, બંને વસ્તુ તમને કહી દીધી. એક જગ્યાએ 4 મિનિમમ અને 30 મેક્સિમમ, એક જગ્યાએ 10 મિનિમમ અને 50 મેક્સિમમ. કેટેગરી સર્ટિફિકેટની ફાઇલ જે છે તે 50 KB થી 300, 10thની માર્કશીટ 50 KB થી 300, એડ્રેસ પ્રૂફ જે છે 50 KB થી 300, NRI OCI સર્ટિફિકેટ હોય તો એ 50 થી 300, PWD સર્ટિફિકેટ હોય તો 50 થી 300. આ મેડિકલ સર્ટિફિકેટ જે છે 5 ડોક્ટરની બેન્ચ એ PWD વાળા આપણે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી એ લોકો બધા માટે છે, બરાબર. એ આપણા માટે જે નોર્મલ છે એ લોકો માટે આ બધું નથી. 5 ડોક્ટરની બેન્ચ વાળું પણ નથી અને બીજું પણ કોઈ 2 ડોક્ટરની બેન્ચ વાળું પણ નથી. આપણા માટે તો ફિઝિકલ ફિટનેસ જે આપણે એડમિશન કમિટી ગુજરાતમાં આપીએ છીએ તે ગુજરાતમાં જ આપવાનું હોય, અહીંયા કંઈ નથી. અને સ્ક્રાઇબ કોઈને PH કેટેગરીને જરૂરત હોય તો એની ફાઇલ સાઇઝ પણ આ જ રહેશે જે સ્ટુડન્ટની રહેશે. એટલે ખાસ ધ્યાન રાખજો, જેમને ધાર્મિક વેશભૂષામાં પરીક્ષા આપવી હોય તો આમાં યસ કરવું પડશે. જો ફોટામાં પોલોરાઇડ અને કોમ્પ્યુટર જનરેટેડ નહીં ચાલશે, ફોટો સ્ટુડિયોમાં જઈને સારી રીતે જ કઢાવવા પડશે, કંજૂસી કરશો નહીં. મેં તો બરાબર નહીં નીકળશે, અપલોડ નહીં થશે, નામ અને તારીખ ને બધું નહીં આવશે તો પ્રોબ્લેમ થશે, ફોર્મ રિજેક્ટ થઈ જશે, તમારું 1 વર્ષ બગડી જશે. સબમિશન પહેલાં તમારે ચેક કરવાનું છે કે ફોટોગ્રાફ અને સિગ્નેચર બરાબર અપલોડ થઈ છે, બ્લર તો નથી ને, ક્લિયરલી વિઝિબલ છે. જો પ્રોબ્લેમ હોય તો ડિલીટ કરીને ફરી અપલોડ કરવાની. અને જો આમાં છે ને અમુક જ વસ્તુ પછી તમને 9-11 તારીખ પેલી છે ને કે કરેક્શન માટે આપશે, તો અમુક જ ફિલ્ડ કરેક્શન માટે આપશે, બધી ફિલ્ડ કરેક્શન માટે નહીં આપશે. એટલે હમણાં જ તમે એવી રીતે ફોર્મ ભરવાનું છે કે તમારે કરેક્શનનો વારો જ નહીં આવે, તમારે કંઈ કરેક્શન કરવું જ ના પડે. હમણાં જ બરાબર ધ્યાનપૂર્વક ફોર્મ ભરવાનું છે. બધી ડિટેલ જે કેન્ડિડેટની પોતાની હોવી જોઈએ, બીજા કોઈનું નહીં કે મારા ફિંગરપ્રિન્ટ પહેલાં નથી આવતા તો બીજાના લઈને હું અપલોડ કરી દઉં, એવું નહીં ચાલશે. પોતાનો ફોટો બરાબર નથી આવતો બીજાનો અપલોડ કરી દઉં, એવું નહીં ચાલશે. કેન્ડિડેટના બધા ડોક્યુમેન્ટ પોતાના જ હોવા જોઈએ, બીજા કોઈના નહીં તો આપણા અગેન્સ્ટ કેસ થઈ જશે કે આ ફ્રોડમેનનો વિચારે છે. હવે ફી પેમેન્ટ જે છે નેટ બેન્કિંગથી બી થશે, ક્રેડિટ કાર્ડથી થશે, ડેબિટ કાર્ડથી થશે, UPIથી થશે, ગૂગલ પેથી થશે. એમાં પ્રોસેસિંગ ચાર્જ અને GST જે પણ હશે તે તમારા સર્વિસ પ્રોવાઈડર લેશે. પણ આમાં તમે છે ને ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી લેશો, પેમેન્ટ કરશો તો વધારે ઇઝી રહેશે અને ટ્રાન્ઝેક્શન સક્સેસ થાય છે. નેટ બેન્કિંગ કરશો તો પણ ચાલશે. પણ જ્યારે પણ તમે પેમેન્ટનું ટ્રાન્ઝેક્શન કરો ત્યારે નેટની સ્પીડ એકદમ ફૂલ હોવી જોઈએ. ફૂલ સ્પીડમાં કરશો ટ્રાન્ઝેક્શન ફટાફટ થઈ જશે. જો તમારું સ્પીડ ઓછી હોય કે સર્વરમાં પ્રોબ્લેમ હોય તો પછી નહીં કરતા, વેઇટ કરજો. જ્યારે ફૂલ સ્પીડ આવે ત્યારે જ કરજો. જો પેમેન્ટ ખોટકાઈ જાય, કંઈ પ્રોબ્લેમ થઈ જાય તો તમારે તમારા બેંકને, પેમેન્ટ ગેટવેને, સર્વિસ પ્રોવાઈડર જે હોય એને તમારે મેલ કરવાનો, ફોન કરવાનો રહેશે અને NTAને પણ જાણ કરવાની રહેશે. અને એના માટે તમારી પાસે એપ્લિકેશન નંબર જનરેટ થયો હશે ને એ ડિટેલ બધી આવશે, હું પાછળ તમને બતાવું છું. અને લાસ્ટ પેજ છે એમાં ડિટેલ છે જ, હેલ્પલાઇન નંબર અને ઈમેલ ID. તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારું પેમેન્ટ ખોટકાય નહીં. એટલે નેટની સ્પીડ સારી હોય ત્યારે જ આ કામ કરવાનું છે, ધ્યાનપૂર્વક કરવાનું છે. ડાઉનલોડ કરી લેવાનું છે કન્ફર્મેશન પેજ. જ્યાં સુધી તમે પૈસા નહીં ભરશો ત્યાં સુધી કન્ફર્મેશન પેજ નહીં આવે. કન્ફર્મેશન પેજ નહીં આવે તો આ તમારું એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટ થયું એવું નહીં કહેવાશે, કમ્પ્લીટ નહીં થશે. જ્યારે કન્ફર્મેશન પેજ આવી જાય તો સમજી લો કે તમારું એપ્લિકેશન ફોર્મ સબમિટ થઈ ગયું, રજિસ્ટ્રેશન થઈ ગયું, હવે કોઈ ચિંતાની જરૂર નથી. એટલે કન્ફર્મેશન પેજ આપણે સાચવીને રાખવાનો, સેવ કરી લેવાનો, ડાઉનલોડ કરી લેવાનો, પ્રિન્ટ કરીને 4-5 કોપી રાખી લેવાની. NTAને મોકલવાની, કોઈને મોકલવાની જરૂર નથી. આ જે ફોર્મ ભરવાના જે સ્ટેપ્સ છે, 3 સ્ટેપ તમે એક સાથે ભરી શકો અથવા થોડા કરીને ભરી શકો તમારા સમય અનુસાર. તો કોઈ વખત એવું થાય તમે ભરવા બેસો ને પછી કંઈ કામ આવી ગયું, કંઈ પ્રોબ્લેમ આવી ગયો અને તમે નહીં ભરી શક્યા અથવા નેટ જતું રહ્યું
તો એ તમે જ્યાં સુધી લાસ્ટ સબમિટ નહીં કરો ત્યાં સુધી તમે મલ્ટિપલ સ્ટેપમાં આ બધું કરી શકો. પેમેન્ટ થયા પછી જ કન્ફર્મેશન પેજ આવશે, એ પહેલાં કન્ફર્મેશન પેજ નહીં આવે. ને કન્ફર્મેશન પેજ આવે એટલે સમજવાનું કે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું. મોબાઈલ નંબર, ઈમેલ, આપણે એમાં છે ને ઓટીપી મોકલશે કે તમારો મોબાઈલ સાચો છે, તમારો ઈમેલ આઈડી સાચો છે. એટલે જ્યારે તમે આ ફોર્મ ભરવાનું હોય ત્યારે તમારી પાસે આ વસ્તુ હોવી જોઈએ. મોબાઈલ પણ હોવો જોઈએ અને ઈમેલ આઈડી પણ તમે ચેક કરીને એમાંથી ઓટીપી આવે કે તમે ફીડ કરી શકો. જો બધી ફિલ્ડ જે છે એમાં ઇન્ફોર્મેશન તમે કરેક્ટ ભરી છે ને એને બરાબર ચેક કરજો. ને આ જે પેરેન્ટ્સનો ઈમેલ આઈડી મોબાઈલ લે છે, જેવી રીતે સ્ટુડન્ટને ઇન્ફોર્મેશન આવશે દરેક વસ્તુની, એવી રીતે એમના પેરેન્ટ્સને પણ આવશે. એમાં એડમિટ કાર્ડ વિશે હોય કે એક્ઝામ વિશે હોય કે રિઝલ્ટ વિશે હોય કે સ્કેન કોપી જે પણ આપે છે, આન્સર શીટ હોય કે પછી તમારું સ્કોર કાર્ડ હોય, એ બધું ઈમેલ પર આવશે. હવે તમારે છેલ્લે ચેક કરવાનું છે કે નેમ બરાબર લખ્યું છે, ઈમેલ બરાબર છે, મોબાઈલ નંબર બરાબર છે, એડ્રેસ બરાબર છે, પેરેન્ટ્સની ડિટેલ્સ બરાબર છે, પીડબ્લ્યુડી સ્ટેટસ તમારે કોઈ હોય તો એ બરાબર છે, કેટેગરી તમારી બરાબર છે, ઓપન ઓબીસી છે, એસસી એસટી છે, શું છે એ બરાબર ચેક કરી લેવાનું, મેલ ફિમેલ બરાબર ચેક કરી લેવાનું, અને ક્વેશ્ચન પેપર મીડિયમ તમે શું લીધું છે એ બરાબર જોઈ લેવાનું. ગુજરાતી તો ગુજરાતી, હિન્દી તો હિન્દી, એજ્યુકેશનલ ડિટેલ્સ બરાબર છે, ડેટ ઓફ બર્થ બરાબર છે, એક્ઝામ સિટીઝ, ડેટ ઓફ બર્થ આપણી 10માની માર્કશીટમાં હોય એ લખવાની, ને એમાં નહીં હોય તો પછી બર્થ સર્ટિફિકેટમાં જે હોય એ. એક્ઝામ સિટીઝ તમારે જોઈ લેવાની બરાબર તમે લખી છે. સૌથી પહેલાં તમારા નજીકમાં જે હોય એ લખો, પછી બીજા નંબર, પછી ત્રીજા નંબર એમ. અને કરેક્શનના માટે તમને ફરીથી બધી ફિલ્ડનો ઓપ્શન નહીં આવશે, અમુક જ આવશે, એકદમ મિનિમમ. એટલે તમારે કરેક્શનની નોબત નહીં આવે, એ રીતે જ કામ કરવાનું છે. હવે ઇલિજિબિલિટી જે છે તેમાં એક તો એજ છે. તો એજમાં શું છે, મિનિમમ 17 વર્ષ તમારા પૂરા થવા જોઈએ. ને હમણાં નહીં થયા હોય તો 31 ડિસેમ્બર 2025ના તમારા 17 વર્ષ પૂરા થવા જોઈએ, તો તમે ઇલિજિબલ છો નીટ માટે. અને બીજા એમ જોવા જઈએ, એ લોકો એક ડેટ આપી છે કે 2008, કે 2008માં તમારો જન્મ હોય કે 2008ના પહેલાં જન્મ હોય તો તમે નીટની પરીક્ષા આપી શકો છો. અને જો 2009માં જન્મ હોય તો નહીં આપી શકો ચાલુ વર્ષે. 2025માં 2009માં જન્મવાળા કે 2009 પછીના જન્મવાળા નહીં આપી શકે. બરાબર. આમાં લોકો લખ્યું છે 31/12/2008 અથવા એ પહેલાં. એટલે 2008માં તમારો જન્મ હોય તો વેલિડ છે. 2007, 2006, 2005, 2004 અપર લિમિટ કોઈ નથી. 2008 પહેલાં ગમે ત્યારે તમારો જન્મનું વર્ષ હોય એ ચાલશે. 2009 અને એ પછી નહીં ચાલશે. અપર એજ લિમિટ આવવાની હતી પણ એ નથી આવી, એટલે બધા માટે ફાયદો છે. હવે જ્યારે તમે કોડ લખશો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જે લોકો 12મા ધોરણની પરીક્ષા આપવાના છે એ લોકોએ 01 લખવાનું છે, અને જે લોકો 12મું ધોરણ પાસ કરી ચૂક્યા છે એમને 02 લખવાનું છે. બરાબર. પાસ કરી દીધું એમને 2, અને પાસ કરવાના છે એ લોકોએ 1. બહારથી પરીક્ષા આપી હોય, એનઆઈઓએસ બોર્ડથી આપી હોય, એ બધું વેલિડ છે કોર્ટના જજમેન્ટ આવે ત્યાં સુધી. ને એ ઘણા વર્ષથી આવું જ ચાલે છે, કોર્ટનું જજમેન્ટ આવ્યું જ નથી. સુપ્રીમ કોર્ટનું આવી ગયું હતું, ફરી કોઈ કેસ કર્યો છે, ફરી કોર્ટનો બાકી છે. એટલે એનઆઈઓએસ ને બહારથી પરીક્ષા આપી હોય તો પણ તમે ઇલિજિબલ છો નીટની પરીક્ષા આપવા માટે. હવે પીસીબીનો ક્રાઇટેરિયા જે છે એ આપણે દરેક નીટના દરેક ઇન્ફોર્મેશન બુલેટિનમાં દર વર્ષે આવે જ છે કે તમારે MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથ, યુનાની, BSMS સીધા એમાં એડમિશન લેવું હોય તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં તમારા 12મા ધોરણની માર્કશીટમાં 50% મિનિમમ હોવા જોઈએ, થિયરી પ્રેક્ટિકલ મળીને. માની લો આપણે ગુજરાતની વાત કરીએ તો થિયરીના આપણા 3 સબ્જેક્ટના 300 થાય, ફિઝિક્સના 100, કેમિસ્ટ્રીના 100, બાયોલોજીના 100, 300 થઈ ગયા. અને ત્રણેયના આપણે પ્રેક્ટિકલ કે 50-50 માર્ક્સ હોય, ફિઝિક્સના 50, કેમિસ્ટ્રીના 50, બાયોલોજીના 50, ટોટલ થઈ ગયા આ 150 ને પેલા 300, 450 થયા. તો 450માંથી 225 હોવા જોઈએ વિધાઉટ ગ્રેસિંગ. ગ્રેસિંગ તમે ભલે પાસ થયા હોય ગ્રેસિંગથી, એનો સવાલ નથી, પણ ગ્રેસિંગ માર્ક્સ ગણ્યા વગર
તમારા 450માંથી 225 હોવા જોઈએ. કોના માટે? ઓપન ઈડબ્લ્યુએસ માટે. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય તો 450માંથી 225 માર્ક્સ હોવા જોઈએ, તો જ તમે એમબીબીએસ, બીડીએસ, બીએમએસ, બીએચએમએસ માટે, બીયુએમએસ, બીએસએમએસ માટે ઇલિજિબલ છો. આ કોણ કહે છે? એનટીએ, ઇન્ફોર્મેશન બુલેટિન વાળા, બરાબર, એ દર વર્ષે કહે છે. પછી એસસી, એસટી, ઓબીસી હોય, નોન ક્રિમી લેયર ઓબીસી હોય, એસસી એસટી હોય તો 40% હોવા જોઈએ, એટલે 450માંથી 180, 450માંથી 180. પેલા ઓપન ઈડબ્લ્યુએસ 450માંથી 225. આ થઈ ગયું એનટીએનું. પણ આપણે ગુજરાત ગવર્મેન્ટ 2 વર્ષથી શું કહે છે કે એમબીબીએસ માટે અમે આ ક્રાઇટેરિયા કાઢી નાખ્યો છે. 50%ની કોઈ જરૂર નથી. તમે ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયા હોય ને 3 સબ્જેક્ટમાં કે આખી માર્કશીટમાં તમે ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયા હોય તો પણ તમે એમબીબીએસ માટે ઇલિજિબલ છો. તમે નીટમાં સારો સ્કોર કરો અને એડમિશન મેળવો, ભલે તમે મેનેજમેન્ટ કોટામાં મેળવો, ગમે ત્યાં મેળવો. તમે એમબીબીએસમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તમે દરેક સબ્જેક્ટમાં ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયા હોય તો પણ તમે 12મા ધોરણમાં તમે ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયા હોય, દરેક સબ્જેક્ટમાં પાસ થવું જરૂરી છે. દરેક સબ્જેક્ટમાં ગ્રેસિંગ માર્ક્સ હોય તો પણ તમે ઇલિજિબલ છો. કોના માટે? ફક્ત એમબીબીએસ માટે, કે નીટ બેઝડ જ તમારો સારો સ્કોર હશે તો તમને એડમિશન મળી જશે. પણ તમારે ડેન્ટલમાં એડમિશન લેવું હોય, આયુર્વેદમાં એડમિશન લેવું હોય, હોમિયોપેથમાં એડમિશન લેવું હોય તો 50% જરૂરી છે. જે એનટીએ કહે છે એ તમારા હોવા જોઈએ. એમબીબીએસ માટે જરૂરી નથી, પણ તમારે આયુર્વેદ, હોમિયોપેથ ને ડેન્ટલમાં એડમિશન લેવું હોય તો 50% જોઈએ. એટલે ગુજરાતના 2 વર્ષથી આવું ચાલે છે. બાકી બધા સ્ટેટમાં એમસીસીમાં બી 50% વગર લેતા નથી એ લોકો, અને દરેક સ્ટેટમાં 50% વગર લેતા નથી. ફક્ત ગુજરાતમાં જ એવું છે કે એમબીબીએસ માટે એ છૂટ આપી દીધી છે. એટલે જે એક ઇમરજન્સી સેવા આપે છે, જેમાં રિસ્ક હોય છે ટ્રીટમેન્ટનો, ઇન્જેક્શન જેમાં આપતા હોય, એટલે રિસ્ક ફેક્ટર્સવાળું કામ હોય એમાંથી ઘટાડી દીધા છે. અને ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથ બિચારા સીધી સાદી દવા આપતા હોય, એમાં કોઈ રિએક્શન ના થાય, એમાં કોઈ રિસ્ક ફેક્ટર ના હોય, એ લોકોને 50% માંગે છે કે તમારે 50% હોય તો જ તમે એડમિશન લઈ શકશો. નહીં તો પછી નીટનો સ્કોર તમે કરીને લાવો અને એમબીબીએસમાં એડમિશન લો તો તમારે 50%ની જરૂર નહીં, પાસ હોય તો પણ ચાલશે. અને એસસી એસટી માટે 180 છે, બરાબર. હવે એમબીબીએસ માટે કાઢ્યો છે કાયદો, બાકી બીડીએસ, બીએમએસ, બીએચએમએસમાં 50% રાખ્યા છે. અને આખા ભારતમાં 50% ચાલે છે, એમસીસીમાં 50% ચાલે છે, બધા માટે. એમબીબીએસ હોય, બીડીએસ હોય, આયુર્વેદ હોય, હોમિયોપેથ હોય, યુનાની હોય કે સિદ્ધા હોય. એબ્રોડ તમારે જવું હોય તો પણ આ 50% જોઈશે. 50%થી ઓછા સ્કોર પર તમે પીસીબીમાં 50% ના હોય ને એબ્રોડ જશો તો ત્યાંથી આવવા પછી પ્રોબ્લેમ આવી શકે છે. તમને એની એક્સટી પરીક્ષા જે એનટીએના જે, એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લેતી હોય, જે ગુજરાત સરકાર નહીં લેતી હોય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે બોડી હોય એ લેતી હોય તો એ તમને બેસવા ના દે કે તમે ઇલિજિબલ નથી, 50% નથી એટલે તમે ઇલિજિબલ નથી. એટલે તમારે એબ્રોડ જવું હોય તો બી 50% હોવા જોઈએ. એજન્ટો તો તમને ગમે તે કહીને તમને મોકલી આપશે, કારણ 5 વર્ષ 6 વર્ષ પછી તમને તકલીફ પડી શકે છે. એના માટે પછી તમારે એનઆઈઓએસ બોર્ડથી પરીક્ષા આપી દીધેલી હોય ને એમાં તમારા 50% આવી ગયા હોય તો તમારા માટે સેફર સાઇડ છે. જો તમારે બોર્ડની માર્કશીટમાં નહીં આવ્યા હોય પણ એનઆઈઓએસ બોર્ડની પરીક્ષા થોડી ઇઝી હોય છે, વાંચવાનું વધારે હોય છે, થોડું ઇઝી હોય છે, તો એમાં જો તમે પાસ થઈ જાઓ અને એમાં તમારા 50% આવી જતા હોય તો હાલમાં એલિજિબલ છે. એટલે એમાં સેફર સાઇડ એ છે કે તમારે અબ્રોડ બી જવું હોય તો પછી એનઆઈઓએસ બોર્ડથી આપેલું હોય તો વધારે સારું. ને ગુજરાતમાં પણ લેવું હોય, બીજા સ્ટેટમાં લેવું હોય તો એનઆઈઓએસ બોર્ડ જ્યાં જ્યાં ચાલતું હોય ત્યાં તમે લઈ શકો છો, બરાબર. ને એમસીસી પણ તો એક્સેપ્ટ કરે જ છે. જેમ કે આ ઇન્ફોર્મેશન બુલેટિનમાં એનટીએ લખ્યું છે કે એનઆઈઓએસ બોર્ડ અને બહારથી પરીક્ષા આપેલી હોય તો એ લોકો નીટની એક્ઝામ આપી શકે છે. પણ આ 50%ના જે ગુજરાતે કાયદો હટાવ્યો છે તેના તમે ભ્રમમાં ના રહેતા કે ફોરેન જઈશું તો એક્સેપ્ટ થઈ જશે. ગુજરાત તમને લાયસન્સ આપે પણ એ પહેલાં લોકો પરીક્ષા લે ત્યારે ને એ પરીક્ષામાં જ તમને બેસવા જ ના દે તો તમને ગુજરાત લાયસન્સ ક્યાંથી આપે? એટલે એ પણ વિચારજો.
કે તમે ડાયરેક્ટ બહારથી ભણીને ગુજરાતમાં પ્રેક્ટિસ નથી કરવાના. તમારે એફએમજી કે NEXT જે પણ એક્ઝામ હોય તે પહેલે પાસ કરવાની છે અને તે પછી તમારે ગુજરાતનું પ્રેક્ટિસની વાત આવે છે પાસ થયા પછી. એટલે ધ્યાન રાખજો, લાલચમાં નહીં આવતા, કોઈના કહેવામાં નહીં આવતા. આપણા 6 વર્ષ અને રૂપિયા બગાડશો નહીં. જે લીગલ હોય એ જ કામ કરવાનું. હા, ગુજરાતની 50% નથી એ વિચારીને બહાર નહીં જવાનું ભણવા માટે. બીજું એ કે જો કોઈની પાસે આધાર કાર્ડ નથી અથવા એડ્રેસના પુરાવામાં તમને બીજા કંઈ ડોક્યુમેન્ટ શું હોય, આધાર કાર્ડ નથી તો શું ચાલશે? તો જે ઇન્ડિયન સ્ટુડન્ટ છે એમને 12મા ધોરણની જે હોલ ટિકિટ છે ફોટાવાળી એ પણ ચાલશે. ઇલેક્શન કાર્ડ હોય ફોટાવાળો એ પણ ચાલશે. પાસપોર્ટ હોય ફોટાવાળો, નંબર નાખવો પડશે એ પણ ચાલશે. ઇલેક્શન કાર્ડનો નંબર બી ચાલશે. આધાર કાર્ડ તો ઓલરેડી હોય જ છે, પણ કોઈને ના હોય તો પણ આ બીજા બધા ડોક્યુમેન્ટ તમને કહું છું એ ચાલશે. રેશન કાર્ડ પર નંબર હશે એ પણ ચાલશે. બેંક એકાઉન્ટ પર નંબર હોય એના ફોટો હોય એ પણ ચાલશે. ડેટ ઓફ બર્થ બરાબર તમારે લખવાની છે અને એડ્રેસ તમારે પિનકોડ સાથે લખવાનું છે. મોબાઈલ નંબરનું ધ્યાન રાખવાનું. ઈમેલ બરાબર હોવું જોઈએ, કરેક્ટ સ્પેલિંગ લખવાનું. સ્ટુડન્ટની અને પેરેન્ટ્સની બંનેની ઈમેલ આઈડીની, મોબાઈલ નંબર બી બરાબર. NRI OCI હશે તો NRI માટે પાસપોર્ટ નંબર ચાલશે અને OCI માટે સિટીઝનશીપ સર્ટિફિકેટ ચાલશે. અને આની સાઇઝ 50 થી 300 KB વચ્ચે હોવી જોઈએ. એટલે જો આધાર કાર્ડ ના હોય અથવા પ્રેઝન્ટ એડ્રેસ કે પરમેનન્ટ એડ્રેસના પુરાવામાં તમને કોઈ જોઈતું હોય તો આટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ ચાલી જશે. ફક્ત આધાર પર જ થશે એવું નથી. જો ફરી આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ, 10માની માર્કશીટમાં જે રીતે નામ હોય તે રીતે જ આપણે નીટના ફોર્મમાં લખવાનું છે. આધારમાં તમારી સરનેમ આગળ પાછળ છે એનું ટેન્શન લેતા નહીં. ડેટ ઓફ બર્થમાં પહેલે તારીખ આવશે, પછી મહિનો આવશે ને પછી વર્ષ આવશે. DDMMYYYYY બરાબર. અને ઈમેલ મોબાઈલ ચેન્જ નહીં થશે, એ તમારે બરાબર એક વખત નક્કી કરીને જ નાખવાનો છે. પછી તમે બદલવા ઈચ્છો તો એ બદલાશે નહીં. 3 સિટી બરાબર તમારા નજીકની નાખજો. કમ્પ્યુટર જનરેટ કરશે. ક્વેશ્ચન પેપર મીડિયમ બરાબર સિલેક્ટ કરજો. ફક્ત ઇંગ્લિશ લખશો તો ઇંગ્લિશ જ આવશે, એટલે એવી ભૂલ નહીં કરતા. તમને ગુજરાતી કે હિન્દી ફાવતી હોય બેમાંથી કોઈ એક લખજો, તો ઇંગ્લિશ તો સાથે આવવાની જ છે. 10માની 11માની 12માની જે ડિટેલ માંગી હોય તે ભરવાની છે. 12 પાસ હોય એને 02 લખવાનું છે. એપિયર હોય એ લોકો પાસ પરીક્ષા આપવાના હોય એ લોકો 01 લખવાનું છે. એક સ્ટુડન્ટે એક જ એપ્લિકેશન ભરવાની છે. મલ્ટિપલ હશે તો રિજેક્ટ થઈ જશે. જે પણ ફિલ્ડ તમે ભરો છો એને બરાબર ચકાસણી કરજો. 1 વખત 2 વખત 3 વખત 4 વખત 5 વખત ની 10 વખત વાંચીને કન્ફર્મ કરીને પછી સબમિટ કરજો. અને હેલ્પલાઇન નંબર જો લાસ્ટ પેજ પર છે 01140759000. બીજો નંબર છે 01169227700. ઈમેલ છે neetug2025@nta.ac.in. અને જ્યારે તમે ઈમેલ કરો નીટના રિગાર્ડિંગ કંઈ પણ તમને કંઈ પણ માહિતી જોઈએ તો ફોન કરી શકો. અને કંઈ પણ તમને પ્રોબ્લેમ હોય, કંઈ પણ પૂછવું હોય તો તમે એપ્લિકેશન ઈમેલ આઈડી પર તમે મોકલી શકો છો. લાસ્ટ પેજ પર છે, એમાં જોઈ લેજો. એમાં તમે જ્યારે ઈમેલ કરશો ત્યારે તમારું સ્ટુડન્ટનું નામ, એપ્લિકેશન નંબર, રજિસ્ટ્રેશન નંબર છે એ લખવાનું, તમારો મોબાઈલ નંબર, આ તમારો ઈમેલ આઈડી એ બરાબર પાછો લખી દેવાનું. 2 ઈમેલ આઈડી હોય તો બંને લખી દેવાના. મોબાઈલ નંબર 2 હોય આપણા તો બંને લખી દેવાના. એટલે કોઈના પર બી ફોન આવી જાય ને કોઈના પર બી ક્લિયરિફિકેશન થઈ જાય. હવે આપણી એક્ઝામ સિટી છે ગુજરાતમાં કેટલા 31 સેન્ટર છે અને યુનિયન ટેરેટરીમાં 3 સેન્ટર છે. અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, દાહોદ, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, કડી, ખેડા, બાલાસિનોર, મહેસાણા, મોડાસા, નર્મદા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વેરાવળ, વ્યારા, અહેમદાબાદ, આણંદ, ભાવનગર, ગાંધીનગર, ગોધરા, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ, વાપી, ગાંધીધામ, ભુજ. વલસાડ વાપીને એક સાથે લખેલું છે, ગાંધીધામ, ભુજ. હવે યુનિયન ટેરેટરી જે સિલવાસા અને દમણ છે, સેલવાસ, દમણ એ વલસાડ વાપીવાળાને ઇઝી પડે, નજીક હોય. દીવની આજુબાજુ હોય એ લોકો એ પણ સિલેક્ટ કરી શકે છે. અને ત્યાં પણ ગુજરાતી લેંગ્વેજમાં તમે લખશો તો તમને પેપર ત્યાં મળશે. ગુજરાતી, હિન્દી, સેલવાસ, દમણ, દીવમાં પણ મળશે.
એનઆરએસ બોર્ડથી જે લોકો એપિયર થવાના છે એ લોકોએ એજ્યુકેશન બોર્ડ કોડમાં 02 લખવાનું છે. સીબીએસઈથી પાસ કર્યું હોય એ લોકોએ 03 લખવાનું છે. એટલે એનઆરએસ બોર્ડથી પાસ થયા હોય એમને 02, સીબીએસઈથી પાસ થયા હોય એમને 03, ને આપણા ગુજરાત બોર્ડથી પાસ થયા હોય તો 14 નંબર. ને બાકી બધા કોડ ને બધું છે અંદર ડિટેલ અપલોડ કરી દીધી છે, એ જરા જોઈ લેજો. ખૂબ સારી રીતે ભણો. હમણાં સમય તમારી પાસે જે છે એને કામમાં લો. સોશિયલ મીડિયાથી દૂર રહો. ખૂબ સારી રીતે અભ્યાસ કરો. ને આ બધી માથાકૂટ છે ને ફોર્મ ભરવાનું, આ કરવાનું, તે કરવાનું, બધું પેરેન્ટ્સ પર છોડી દો. એ લોકો બધું કરી લેશે. તમારી જરૂર પડશે એટલું તમને પૂછશે. બાકી એક્ઝામ સુધી તમારે વધારે આ વસ્તુઓમાં પડવાનું નથી. એ તમારા પેરેન્ટ્સ બધું જોઈ લેશે. જે વસ્તુની તમે પૂછવાનું હશે એ પૂછી લેશે. અને તમારે કંઈ પણ જોવું હોય તો આ જેટલા પેજ જે છે ને અપલોડ કર્યા છે એમાં પણ જોઈ શકો કે આ સિલેક્ટેડ પેજ છે, બરાબર. ને એમ પણ ઇન્ફોર્મેશન બુલેટિન વેબસાઇટ પર છે. તમારે વધારે માહિતી જોઈતી હોય તો એમાં કરી શકો. લાસ્ટ યર હિન્દીમાં બી આપ્યું હતું, આ વર્ષે હિન્દીમાં આપ્યું નથી. આ વર્ષે ફક્ત ઇંગ્લિશમાં જ આવ્યું છે. ગયા વર્ષે હિન્દીમાં પણ હતું. તમને જેવું યોગ્ય લાગે એ ભાષા તમે સિલેક્ટ કરજો. ખાસ તમને કહું છું, ઘણી વખત ઇંગ્લિશ સિલેક્ટ કરે છે, પછી કે મારે તો ગુજરાતી લેવું હતું અને હિન્દી લેવું હતું. એટલે હમણાંથી કહું, ક્વેશ્ચન પેપરની લેંગ્વેજ તમે ગુજરાતી અથવા હિન્દી જેમાં કમ્ફર્ટેબલ હોય એ લેજો. ઇંગ્લિશ તો એની સાથે સાથે આવવાની જ છે. ખૂબ મહેનતથી અભ્યાસ કરો, ખૂબ સફળ થાઓ એવી મારી દુઆ છે. અને તમે અભ્યાસ કરશો તો સફળ થવાના જ છો. ગયા વર્ષનું જે સિલેબસ હતું 2024નું તે જ 2025માં છે. ફક્ત એક જ કરેક્શન એમને બતાવ્યું છે કે ઇન્સેક્ટની સાથે સાથે બ્રેકેટમાં ફ્રોગ લખી દીધું હતું. ફ્રોગ, દેડકો, એ પણ ઇન્સેક્ટમાં. તે એને છૂટું કર્યું છે કે ફ્રોગ ઇઝ નોટ ઇન્સેક્ટ. એટલે ઇન્સેક્ટ ઓફ ઇન્સેક્ટ કરીને એક જે બી લાઈન છે એમાં ઇન્સેક્ટ ને ફ્રોગને બી ઇન્સેક્ટ સમજવામાં આવ્યો હતો. તે ફ્રોગને એમાંથી બહાર કાઢ્યો હતો કે ફ્રોગ ઇઝ નોટ ઇન્સેક્ટ. એટલે ફ્રોગને અલગથી વાંચવાનું છે. ઇન્સેક્ટ અલગથી છે અને ફ્રોગ અલગથી છે. એટલું ધ્યાન રાખજો કે દેડકો ઇન્સેક્ટમાં નથી આવતો. આટલું કરેક્શન ખાલી એમને આપ્યું છે. બાકી ગયા વર્ષનું જે સિલેબસ છે એ જ છે. ને તમે હમણાં સુધી ભણ્યા જ છો, સારી રીતે ભણ્યા છો, સારો જ સ્કોર કરશો અને સારી જ કોલેજ તમે પામશો. એટલે ચિંતા મુક્ત રહો. અને પણ મહેનત તમારે કરવી પડશે. ધ્યાનથી વાંચો. જેટલો પણ સમય છે એમાં ધ્યાન આપો. અને સોશિયલ મીડિયાથી જેટલું દૂર રહેશો એટલો તમારો સ્કોર વધવાનો છે. કોઈ ડાઉટ નથી એમાં કે તમારો સ્કોર તમે વધતા કોઈ રોકી તમને ના શકે. તમે પોતે જ પોતાનો સ્કોર ઓછો કરી શકો છો, અભ્યાસ નહીં કરીને. પણ તમારો સ્કોર તમારે વધારવો હોય તો કોઈ રોકી ના શકે. એ તમારા હાથમાં છે. મહેનતથી ભણો, સારી રીતે અભ્યાસ કરો અને ખૂબ સમજી વિચારીને વાંચો. અને એના લખવાનું જ્યાં હોય તો એ લખવાની પ્રેક્ટિસ પણ કરો. કોઈ વખત એવું થાય કે વાંચતા વાંચતા ધ્યાન આમ તેમ જતું